નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન જય શાહ હિંમતનગર ખાતે આજરોજ પહોંચ્યા હતા। તેઓ લક્ષદ્વીપ અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલના નિવાસસ્થાને પહોંચીને તેમના ધર્મપત્નીના નિધન બદલ ઊંડા શોક અને સંવેદના વ્યક્ત કરી હતી। પ્રફુલ્લ પટેલના પરિવાર પર આવી પડેલા આઘાતજનક સમયમાં જય શાહે મુલાકાત લઈને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને દુઃખની આ ઘડીમાં સહભાગી બન્યા હતા। ઉલ્લેખનીય છે કે પ્રફુલ્લ પટેલ ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી રહી ચૂક્યા છે અને રાજ્યના રાજકીય તેમજ વહીવટી વર્તુળોમાં એક જાણીતું વ્યક્તિત્વ છે। આ મુલાકાત દરમિયાન સ્થાનિક આગેવાનો અને અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ભારતસિંહ રાઠોડ, સાબરકાંઠા। Subscribe now and press the bell icon. Never miss an update.